અમારા ઘરે ફ્રેન્ડ્સ જ્યારે ઢોકળા બનાવવાની વાત થાય ત્યારે બધા એમ જ કહે કે આ જ ઢોકળા બનવા જોઈએ. દહીંના ખરેખર બધાને બહુ જ પસંદ આવે છે. તો આ માટે સૌથી પહેલા 3 વાટકી ભરીને મેં સોજી લીધી છે અને એ જ વાટકીની મદદથી 2 વાટકી ભરીને મેં લીધું છે દહીં. બંનેને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. સારી રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર થોડું કરીને પાણી એડ કરવાનું. એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું. પાણીનું પણ એક ચોક્કસ પ્રમાણ હોય છે, તો એ પણ હું તમને લાસ્ટમાં કહીશ કે કેટલા પાણીનો મેં આની અંદર ઉપયોગ કર્યો છે. તો બસ આ રીતે આપણે થોડું કરીને પાણી એડ કરીશું. તો 1 વાટકી ભરીને અત્યારે મેં પાણી લીધું છે. ફરીથી એ જ વાટકીની મદદથી મેં બીજી વાટકી ભરીને પાણી લીધું. તો આ રીતે એને પણ આપણે થોડું કરીને એડ કરીશું. તો ટોટલ 2 વાટકી ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. તો સરસ મજાનું ઘટ ખીરું તૈયાર છે. આ ટાઈપનું જ રાખવાનું. હવે ટેસ્ટની મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, ધાણા પાવડર એડ કર્યો છે 1 ચમચી જેટલો. બીજું કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ મેં 3 મોટી ચમચી ભરીને તેલ ગરમ કર્યું. તેલ સારી રીતે ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલા